વિદ્યાર્થી મિત્રો ગણિતમાં પેટર્ન એમાં ચાલો ગૃહ કાર્ય કરીએ એ જોવાનું છે. અહીં ઓપ્શન આપેલા છે પણ તરત ટીક નહીં કરીએ, આપણે સમજાવીશું અને પછી ટીક કરીશું તો પરીક્ષામાં આવડશે, બાકી આવડવાનું નથી. એટલે વિડીયો જુઓ શાંતિથી. ખાલી જગ્યા ત્રિકોણીય સંખ્યાઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે 1, 3, 6, 10, 15 એ ત્રિકોણીય સંખ્યાઓ છે. પણ ત્રિકોણીય સંખ્યાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. આ તો મને આવડતું હતું, તમને ના આવડે તો એક વખત ચેક કરવું હોય તો તમે કરી શકો છો કે ત્રિકોણીય સંખ્યાનું જો સૂત્ર આવડતું હોય તો તમને આવડે, બાકી આવડવાનું નથી. કયું સૂત્ર છે ત્રિકોણીય સંખ્યાનું મને કોમેન્ટ કરો. n + n + 1/2 એની અંદર કિંમતો મૂકો એટલે ક્રમશઃ આવતી હોય. બરાબર. સંખ્યા શ્રેણી 1, 4, 9, 16 માં પછી આવતી શ્રેણી કઈ છે? આવું જુઓ, આ 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે, આ 4નો વર્ગ છે, 5નો વર્ગ 25. તો અહીં શું આવશે? B25 આવશે. ખાલી જગ્યાએ ત્રિકોણીય સંખ્યા અને ચોરસ સંખ્યા બંને છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોયું હોય તો 36 એક એવી સંખ્યા છે જે ચોરસ સંખ્યા એટલે 6નો વર્ગે થઈ જાય, અને ત્રિકોણીય સંખ્યા આની અંદર તમે કિંમત મૂકો તો પણ 36 આવે. એટલે ત્રીજામાં શું આવશે? ડી આવશે. અષ્ટકોણને કેટલી બાજુ હોય તો બધાને ખબર છે, 8 હોય. ઓકે. ખાલી જગ્યાએ ષષ્ઠકોણીય સંખ્યાઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો ષષ્ઠકોણીય સંખ્યાઓ હોય તો 1 7 યાદ રાખવાનું તમારે. બરાબર. એનું સૂત્ર છે ષષ્ઠકોણીય સંખ્યાનું. કયું છે સૂત્ર? તો 3n (n - 1 + 1) આવી કિંમતો મૂકો એટલે આવે. પણ હું તમને શોર્ટમાં કહી દઉં, 1 અને 7 યાદ રાખવાના, જે હોય એ પ્રમાણે. જો 1 7 ક્યાંય નથી એટલે અહીં શું આવશે? 5મું આવશે. બરાબર. 5a આવશે. ખાલી જગ્યા ઘન સંખ્યાઓ છે. તો 1નો ઘન, હવે 3 આ એટલે એ નથી, 4 આ એટલે આ એ નથી. જો આ 1નો ઘન, 2નો ઘન 8, 3નો ઘન 27 અને 64 એટલે આ છે. તો છઠ્ઠામાં શું આવશે? સી આવશે. પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે. તો આપણે તો કરવી પડે ભાઈ. 1, 3, 5, 7, 9, 11, 13. 1, 2, 3, 4, 5, 6, 7 જોઈએ. 3 ને 1 4, 9 અને 4, 9 એટલે 13, 13 ને 7 20 ને 25, 26, 27, 28, 29 નો 9 વધી 2, 3, 4, 49 એવું થાય. તો 7મામાં શું આવશે? બી આવશે. ઓકે. ચલો 8મામાં જોઈએ. સંખ્યા 1થી શરૂ કરી તેમાં 2 ઉમેરતો જતો સંખ્યાની કઈ શ્રેણી બને? હવે 1 હોય અને એમાં 2 ઉમેરો એટલે કેટલા આવ્યા? 2 ને 1 3. બરાબર. પાછા તમે 2 ઉમેરો એટલે કઈ આવો? 5. પાછા 2 ઉમેરો એટલે 7. તો વિદ્યાર્થી મિત્રો આવી શ્રેણી હોય એ એકી સંખ્યા છે. બરાબર. આ બધી તો એકી આવશે. ખાલી જગ્યા ચોરસ સંખ્યા અને ઘન સંખ્યા બંને છે. જુઓ, ચોરસ સંખ્યા કઈ છે? એક તો 36 છે, 64 છે અને આ એ છે. ઘન સંખ્યા 36 નથી, આ એ ના આવે, આ તો છે જ નહીં. ઘન સંખ્યા કઈ છે? તો 5નો ઘન 25 છે. બરાબર છે. આયરી સી છે. બરાબર. 5 5 25 125 એટલે એ નહીં, એટલે 64 આવશે. શું જવાબ આવે? 64. આ 8નો વર્ગ 64 અને 4નો ઘન એ 64 થાય. 1, 2, 4, 8, 16માં પછી કઈ સંખ્યા આવે? તમે જોજો. 2 2 4, 4ને 2 વડે ગુણો એટલે 8, 8ને 2 વડે ગુણો એટલે 16, 16ને 2 વડે ગુણો એટલે 32. તો અહીં કઈ છે? ડી. તો અહીં કઈ આવશે? ડી 32. આ રીતે ગણવાનું છે. હવે ખરા ખોટા છે, જોઈ લઈએ. સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 એ પૂર્ણ વર્ગ ચોરસ સંખ્યાના ઉદાહરણ છે. ખોટું. આ તો ઘન સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, ચોરસ નથી. એટલે અહીં પહેલું જ શું આવશે? ખોટું. સંખ્યા શ્રેણી 1, 1, 2, 3, 5, 8માં પછીની સંખ્યા 14 છે. હવે વિદ્યાર્થી મિત્રો આવું તમે જુઓ તો પછીની સંખ્યા 14 આપેલી છે. 1, 1, 2, 1 + 2 એટલે 3, 2 + 3 એટલે 5, 5 અને 8 13 આવે. આ 14 આપેલી છે. આ ફિબોનાકી શ્રેણી છે એટલે આ ખોટું છે. પછી 1, 3, 9 ખાલી જગ્યા 81, 247માં ખૂટતી સંખ્યા 27 છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોવું હોય તો કઈ રીતે જોવાય? આપણે જોઈએ તો 27 સાચું છે કે ખોટું છે એ આપણે ચેક કરી લઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ, 3ની 0 ઘાત એટલે 1, 3ની 1 ઘાત એટલે 3, 3નો વર્ગ એટલે 9, 3ની 3 ઘાત એટલે 3 તરી 9 તરી 27. તો અહીં 27 આપેલી છે. તો આ કેવું છે? ખરું છે. સંખ્યા 1 એ પૂર્ણ વર્ગ તથા ઘન સંખ્યા છે. તો સાચી વાત છે.
જો આપણે 2થી શરૂ કરીએ અને 2 ઉમેરતા જઈએ તો મળતી સંખ્યા બેકી સંખ્યા. 2માં 2 ઉમેરો એટલે 4, 4માં 2 ઉમેરો એટલે 6, બરાબર છે. બધી બેકી જ મળે ભાઈ. સપ્તકોણને 6 સમાન બાજુ, સપ્તકોણને 6 ના હોય 7 હોય એટલે આ ખોટું છે. સંખ્યા શ્રેણી 3, 6, 9, 12, 15માં આવતી પછીની સંખ્યા 18 છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 ચોક 15, 3 છંગ 18 સાચું છે. 10 એ ત્રિકોણીય સંખ્યા છે. તો ત્રિકોણીય સંખ્યા તમે આવો તો 10 આવો સૂત્રમાં, તો સાચું છે. પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો 30 છે. તો પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો 30 છે. તો આપણે આગળ પ્રથમ 6 એકી, જો આ પહેલી 7 હતી તો 49, 6 કીધી જતી, અરે છેલ્લા બાદ કરી દો. 9માંથી 3 જાય તો 6 અને 3 36 આવું છું. અહીં તો કેટલા કીધા છે? 30. તો ખોટું કરી દઈશું. અને ત્રિકોણથી શરૂ કરતો અને દર વખતે એક એક બાજુ ઉમેરતો જતો સંખ્યાના વધતા ક્રમથી બહુકોણ મળે છે. તો આ પણ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે, નીચેના વિધાનોમાં એ અને કારણ આરનો અભ્યાસ કરો, યોગ્ય પસંદ કરી પૂરો. શું કહે છે જુઓ. વિધાન એ, સંખ્યા શ્રેણી 8, 15, 22, 29મો પછીનું પદ 36 છે. બરાબર છે. તો આ ચારે ચારનો અભ્યાસ કરવાનો છે. કયું સાચું છે? બરાબર. સંખ્યા શ્રેણીના આગળના પદમાં 7 ઉમેરતો પછીનું પદ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો 8 અને 15 તો કેટલા છે? વચ્ચે ગેપ કેટલી છે? 7. 15માં 7 ઉમેરો એટલે 22, 22માં 7 ઉમેરો એટલે 29, 29માં 7 ઉમેરો એટલે 29 અને 7 36. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. હવે નીચે શું કહે છે? સંખ્યા શ્રેણીના આગળના પદમાં 7 ઉમેરતો પછીનું પદ મળે છે. તો 7 7 ઉમેરે જો એટલે પદ મળે છે. તો એ અને આર બંને સાચા છે એટલે આ તો બંને સાચા છે એટલે આવી જશે. આર એ એની સમજૂતી છે એટલે આ આવશે. તો પહેલાંમાં કયું આવશે? એ આવશે. ચલો બીજું જુઓ. 1, 2, 4, 8, 16 એ બેકી સંખ્યા શ્રેણી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો બેકી સંખ્યા શ્રેણી કઈ છે? તો 1 ના આવે બેકી સંખ્યા, એટલે આ વિધાન ખોટું છે. પછી 1, 3, 9, 27, 81 3ની ઘાતનો ક્રમ. 3ની 0 ઘાત એટલે 1, 3ની 1 ઘાત એટલે 3, 3ની 2 ઘાત એટલે 9, 3ની 3 ઘાત એટલે 27. આ સાચું છે. તો પહેલું વિધાન ખોટું છે. બરાબર. અને બીજું સાચું છે. તો એવું કયું છે? એ અને આર સાચો ના આવે, એ અને આર બંધ ના આવે. એ સાચું, આર ખોટું, એ ના આવે. તો એ ખોટું અથવા એ ખોટું છે અને આર સાચું છે એટલે કયું આવશે? બીજામાં કયું આવે? ડી આવે. ચલો ત્રીજું જુઓ. કોચ સ્નોફ્લેક શ્રેણીના આકારોમાં વધુ રેખાખંડો ઉમેરતા તે વધુ સ્પષ્ટ બને છે. બરાબર. તો એવું ના હોય એટલે આ ખોટું છે. દરેક પગલામાં કોચ સ્નોફ્લેકના રેખાખંડોને સ્પીડ બમ્પ પેટર્ન દ્વારા બદલવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. એવું સ્પીડ બમ્પ ત્રિકોણાકારનો આવે એટલે આ બંને સાચો નહીં, આએ નહીં, આએ નહીં. એ ખોટું છે અને આર સાચું છે એટલે ડી આવશે આમાં. ત્રીજા. ચલો ચોથું. ત્રિકોણીય સંખ્યાઓને ત્રિકોણાકાર પેટર્નમાં બિંદુઓ ગોઠવીને દર્શાવી શકાય છે. તો સાચી વાત છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓને ચોરસ પેટર્નમાં બિંદુઓ ગોઠવીને દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ સાચું છે. બંને સાચું છે. તો એ અને આર સાચો છે. આર એ એની સમજૂતી, આ બેને સમજૂતી કોઈ લેવા દેવા નહીં, કારણ કે આ ત્રિકોણીયની વાત કરે છે અને આ પૂર્ણ વર્ગની વાત કરે છે. એટલે આર અને એની સમજૂતી સાચી નથી. બંને કોમ્બિનેશનમાં નથી એટલે 4માં શું આવશે? બી આવી જશે. બસ વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરો. ઓકે.